મિત્રો બસ ઉપડી ગઈ છે હવે આવી ગઈ છે ભૂમિ ટ્રાવેલ્સ જો મિત્ર બસ કેટલી હેઠી છે ને આ જો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ શરૂ કરે જ્યાં ફેસ લેક થઈ ગઈ બોલ ભાઈ ઘણા દિવસો પછી દેખાણ આવે ટાઈમ જો મિત્રો વ્લોગ ઉતારવાનો ટાઈમ ની ક્યાં કરો આવડાનું હજી પૂરું નથી થયું હજી આમ ઊભું કરે ને આપણે જઈ રહ્યા છીએ ક્યારે સવાણી વાળો વાક આપવા કાપા વાળ હાલા પણ કપાય વાળ કપાય જાય હજી આ બધું બને છે દાડવામ કરી આનું કઈ નક્કી નથી જાય હજી આ એવડી સડક રાખી છે તો હજી કામ ચાલુ છે ને આવડા દુકાનો નું આખી બિલ્ડિંગ સણ લીધી જો આખી બિલ્ડિંગ સણાઈ ગઈ એટલે ને શટર લાગી જાય જોવો તમે આવડા લોકોનું કામ ન પૂરું થયું આવડા બહુ નિરાશ વાળા રહે ને જો ચણાઈ ગયું શટર હોત નાખી દીધા જો અહીંયા પણ થઈ ગયું ને આ છે રામ ટ્રાવેલ્સ રોકડભાઈ ઉના ટીંબી કેસરિયા આવડા એક રહેવા દીધું બાકીને બધા તોડી નાખ્યા હતા જો આનું હજી કામ ચાલુ છે જઈ રહ્યા છે આપણે જઈ સવાણીમાં સીધા જો મિત્ર એક્ટિવા મોરો નથી એક્ટિવામાં આવી મોરાવાળી નથી મોરા વેગિનની છે મિત્રો જાઉં છું સવાણી આવી ગઈ સવાણીની દુકાન જોવો સવાણી નહીં રવાણી ભાઈ જોતો ખરા તું જોતો ખરા સવાણી રવાણી કરી નાખી આવી ગયા ફરસાણમાં લઈ લીધું બતાવતો થઈ ગયું છે ડાયમંડ પેકેટ કઈ કંપની છે કઈ નામ લખ્યું નથી ખાલી છે આમ એમ કે હીરા નીકળ્યા હીરા મને મિત્રો કારખાને શેઠેથી એક હીરો આપ્યો છે હું કાલ લેતો આવે બતાવી દઉં પેકેટ ખાલી નીકળ્યું અત્યારે આમાં તો ખાલી છે કંપનીના અમારે જ આવે પેકેટ આવે આ ભાઈ કે મારે આવે જ પેકેટ આવે આમ કંપનીનું નામ નથી લખ્યું કંપની નાખી દે ભાઈ નાખી દે કંપની એટલે કારખાનું નાખી દીધું મિત્રો આવી ગઈ છે દુકાન હલો જઈ રહ્યા છે અંદર જો વાળ કપી ને બતાવતો નાખી ભાઈ ખીજાઈ ગયો વાળ કપાઈ ગયા જો મિત્રો વાળ કપાય મુલેટ આપણે જે કઈ સામાન લેવાનો હતો એ લઈ લીધો હે ને ભાઈ હારે હે ને આપણે જઈ રહ્યા ઘરે ચાલો જાય આપણે સીધા હવે ઘરે આ ઘર તો આવી ગયું છે હવે ઘરે શું જાય દાદરો સડી જાય જો સામાન છે એટલો ઘરે જઈને બતાવે અંધારું થઈ ગયું હે જઈ દાદરા સડી લઈ દિવ્યાસભાઈ ઓ ભાઈ બસ જોવો તો બાકાજી કે તો આપણે આવી ગયા છીએ ત્યારે ઘરે જો મિત્રો હવે હેરસ્ટાઈલ ચેક કરી લે હેરસ્ટાઈલ ચેક કરે હેરસ્ટાઈલ કેવી છે વાળ કેટલા હે ચશ્મા લીધા જો બાકાજી કે બોલાવતો અમારે દિવ્યેશભાઈ ને અત્યારે વાગી ગયા છે ભાઈ સાઈડ માં ભાઈ અત્યારે વાગી ગયા છે 7:30 હે બા તો જોવો તમે મિત્રો અને હેરસ્ટાઈલ જો કઈ પેવો સુપર હેરસ્ટાઈલ અમારે દિવ્યેશભાઈ નાના એમ કે બાકાજી કે બોલાવતો વાગી ગયા છે 7:30 તો હવે જમી લઈએ તુરિયાનું શાક દાબેલી મારે તો હાલે રોટલા છે કાપીને ખાવી લે જમી લઈએ કાટરાય તો હવે જમી લઈએ મારું એક કટ કરી નાખ તો જમી લઈએ મિત્રો હવે પછી જવાનું છે આપણે દેહમાં ગામડે બસ સ્ટેશને આ થેલા બધું છે પેક કરી લીધું છે ભાઈની હેરસ્ટાઈલ મેં સારી લાગતી મિત્રો અને સારી નથી લાગતી કેવી કોમેન્ટ કરીજો ટકો કરાઈ નાખો તો હવે જમી લઈએ મુલેટ કેપા હે આજુ ભાગ તો બસમાં બતાવો જાજો ભાગ બસમાં ભાઈ હવે લેને આખી થેલી લઈ લો ને જો આ થેલીમાં એનું છે સામાન ભાઈ બતાવી ની
તો લઈ લીધો હે, પેક કરી લઈ. હવે મળીએ તમને સીધા બસ સ્ટોપે જે હાલીને જવાનું થાય. તો કન્ટિન્યુ બનાવી રહેજો, તમને મજા આવશે વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણો ટાઈમ થઈ ગયો છે જવાનો, અને વાગી ગયા છે 9:15 થઈ ગયા, અને સામાન પેક થઈ ગયો છે. હવે જઈ રહ્યા છીએ ને રૂમ બૂમ પેક કરી નાખીએ. જુઓ ને હવે સામાન કાઢી ને જઈ સીધા હેઠે. હવે સામાન હેઠે લઈને સીધા હજી તો લઈ જવાનું છે આપણે બસ સ્ટોપે. તો લઈ જાય બસ સ્ટોપે, ને વાગી રહ્યા છે અત્યારે 9:15 વાગી રહ્યા છે. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો તમે. આવી ગયા છે આપણે બસ સ્ટોપે, સામાન મેકી દીધો છે. બસો આવી ગઈ છે, જુઓ ખોપડી બેહો હે. જુઓ સામાન પડ્યો, ચા મંગાવી લીધે હે. ચા પી લઈએ. મસ્ત ની હે, જુઓ સામાન પડ્યો છે. બસો બે લઈ પડી નહીં જાય. બસો બે પડ્યું છે આપણી બસો. મસ્ત ની આ છે સંતરા જ્યુસ વાળો. પકડતો ચા. તો અહીંયા આવેલું છે મારું કારખાનું. જોયું મિત્રો, ગરમી ચડી ગઈ, સામાન લેવા ને એટલો. આમાં દિવાળીએ ગયા હતા, આમાં દિવાળી આજ બસમાં ગયા હતા. જૂની બસ છે આ. ગઈ હવે અંદર બેઠી રહી. હાલો ભૈયા જાય, એનો કોઈ નથી. ચાલો ન થાય ને, હાલો મેં બોટલા કાઢી દો. બોટલા કાઢી લઈ લીધા હે ઢોકળા.